વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત લેક્ચર નંબર 4 આપણે અત્યાર સુધીમાં તમે 3 ટોપિક ભણી ગયા છો. વર્તમાનકાળ, સામાન્ય ભવિષ્યકાળ અને આજ્ઞાર્થ. આ જો આપણો ચોથો ટોપિક, એનું નામ છે વિદ્યાર્થ. એને સંસ્કૃતમાં કહેવાય વિધિ લીડ લકાર. વિધિ લીડ લકાર. તો અહીંયા આપણા ચારે ચાર કાળ પૂર્ણ થાય છે. બાળકો 10માં આપણા ચાર કાળ આવવાના છે. વર્તમાનકાળ, સામાન્ય ભવિષ્યકાળ, આજ્ઞાર્થ અને વિદ્યાર્થ. આપણો છેલ્લો કાળ છે. તમને ખબર છે એ પ્રમાણે આપણા જો અહીંયા ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ, અન્ય પુરુષ, એકવચન, દ્વિવચન અને બહુવચન. ઓકે બાળકો, એક ટેકનિક છે, થોડીક અઘરી છે પણ વાંધો નહીં આવે. સૌથી પહેલા બધામાં ટી મૂકી દો. આ રીતે હવે આમાં હયસ્તન ભૂતકાળના રૂપો જે તમે 9મા ધોરણમાં ભણ્યા હતા એ આમાં મૂકી દેવાના છે. યની પણ યની જગ્યા ઉપર યમ, વ, મ, સ અથવા વિસર્ગ, તમ, ત, ત, તા, યુ. આ રીતે પહેલા એ મૂકી દેવાનું. હસ્તન ભૂતકાળનો રૂપો રિપ્લેસ કરવાના, ખાલી આ બે જગ્યા ઉપર બદલવાનું. અહીંયા યમ અને અહીંયા યુ. આ હતું આપણું વિદ્યાર્થ પરસ્મૈ પદ. હવે આપણે ભણીશું વિદ્યાર્થ આત્મનેય પદ. રેડી? સેમ ટુ સેમ ઉપર મુજબ ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ, અન્ય પુરુષ. એકવચન, દ્વિવચન, બહુવચન, સેમિય. બધામાં પહેલા એ મૂકી દો. હસ્તન ભૂતકાળના આત્મનેય પદના રૂપો. ઈની જગ્યા ઉપર ય, વહી, મહી, થાસ, ઇથન, યાથન, ધ્વમ, ત, યાતામ, રન. ઓકે ફ્રેન્ડ્સ, હવે એક વાત સાંભળી લો. વિદ્યાર્થ આખું એટલે કે ત્રણેય પુરુષ પૂછાવાના નથી. વિદ્યાર્થમાં ફક્ત અન્ય પુરુષ પૂછાવાનું છે. તો હવે આપણે અન્ય પુરુષની વાત કરીશું. તો બાળકો, આ મોસ્ટ આઈએમપી, આ તમારે ફરજિયાત લાગુ કરવાનું છે.
મોસ્ટ ટાઈમ બોર્ડમાં ખાલી આટલું જ પૂછવાનું છે અત્યારના નિયમ મુજબ. આ તમને જનરલ નોલેજ માટે મેં આપેલું છે. તો બધામાં અન્ય પુરુષ જ પૂછવાનો છે એટલે હું ડાયરેક્ટ લખી દઉં છું અન્ય પુરુષ. હાલો રેડી. અહીંયા એક વચન, દ્વિવચન અને બહુવચન. ચાલો ફ્રેન્ડ, હવે જુઓ એક વચનમાં અન્ય પુરુષમાં ઈ થી સોરી અહીંયા ખોડો તો પૂરો સવાલ ઈ ત ખોડો ઈ ત પૂરો પછી ઈતા અને ઈયા ઈયુ ઈરન. ઓકે ફ્રેન્ડ્સ, હવે એક વાત પરફેક્ટ જોઈ લો તમે. જો હજી આમાંથી હું તમને શોર્ટકટ કરી દઉં. આમાં છે ને બાળકો ઈ દેખાવાનો નથી, એ તમને ખબર છે. ઈ દેખાશે નહીં. કેવી રીતે એ હું તમને સમજાવી દઉં. જો દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ આપણી ધાતુ છે ગચ્છ. ઓકે, હવે એમાં તમારે ઈ જ લગાવવું છે તો પ્લસ ઈ ત. હવે આનું કઈ રીતે બનશે તો કે ઈ ગાયબ થઈ જશે. મેં તમને પહેલા વિડિયોમાં શીખવાડ્યું તે પ્રમાણે એની જગ્યા ઉપર એક પરિણો થઈ જશે. આનું બની જશે ગચ્છે ત. રિપીટ કરો છો બાળકો. ગચ્છ પ્લસ આપણે આપણો ઈ તે લગાડો બરોબર, તો ઈ નીકળી જશે અને એની જગ્યા ઉપર ઈ ની જગ્યા ઉપર અહીંયા લીટો લગી જશે ગચ્છ થઈ. એટલે બધા ઈ ગાયબ થઈ જવાના છે. એટલે આ તમામ ઈ નો રૂપમાં ઉપયોગ થવાનો નથી. એટલે ત આવે એટલે એક વચન, પછી ત ખોડો હોય કે આખો હોય નો પ્રોબ્લેમ. તામ આવે એટલે દ્વિવચન અને યુ અથવા રન આવે તો બહુવચન. બસ આટલું કામ કરવાનું છે. રિપીટ, ખાલી એટલું જ યાદ રાખવાનું. એક વચન ત, દ્વિવચન તા, બહુવચન યુ અને રન. આટલું યાદ તમને રહી જાય એટલે વિદ્યાર્થીનો એક માર્ક્સ આરામથી તમારે આવી જશે. બાળકો ઓપ્શન એક્ઝામમાં આપેલા હશે, તમારે ચોઈસ કરવાનું છે. તો બાળકો આપણા રૂલ્સ મુજબ આની અંદર આપણે જરૂર નથી. હાલો એક્ઝામ્પલ આપું છું. જુઓ એક્ઝામ્પલ નંબર 1 અધોતેભ્યઃ ક્રિયાપદેભ્યઃ આને ક્રિયાપદ પણ કહેવાય, ધાતુરૂપ પણ કહેવાય. બે વસ્તુ કહી શકાય. અધોતેભ્યઃ ક્રિયાપદેભ્યઃ આજ્ઞા વિદ્યર્થ અન્ય પુરુષ बहुवचनस्य रूपम चिन्त्वा लेखन. क्वेश्चन बोर्ड में परीक्षा पूछाणो तो बाळको मार्च 2020 એટલે કે હમણાં 2020 ની પરીક્ષામાં પ્રશ્ન પૂછાણો. હું તમને ઓપ્શન આપી દઉં. એબીસીડી ની એવી રીતે આવશે. જો પહેલો છે વદેત, બીજો ઓપ્શન વદેતાનો, ત્રીજો ઓપ્શન વદેયુહુ. બાળકો સેમ ટુ સેમ આ રીતે ક્વેશ્ચન માર્ચ 2020 માં બોર્ડની પરીક્ષામાં પૂછાણો હતો. જોઈ લો. અધોતેભ્યઃ ક્રિયાપદેભ્યઃ એટલે કે નીચેના ક્રિયાપદોમાંથી વિદ્યર્થ. હવે આપણા માટે મેઈન વસ્તુ કામ છે અન્ય પુરુષ બહુવચન. આ વર્ડ આપણા માટે ખૂબ અગત્યનો છે. અન્ય પુરુષ બહુવચનનો આપણે રૂપ શોધવાનું છે. ઉપર રૂપો જુઓ. અન્ય પુરુષ અહીંયા આવી ગયું. હવે બહુવચન જુઓ. શું આવવું પડે? કાં તો ઈ યુ આવવું પડે અને કાં ઈ રન આવવું પડે. મેં તમને સમજાવ્યું હતું ઈ આવશે નહીં.
આની સંધિ થઈ જાય એટલે બે જ વર્ડ વૈગા યુહુ અને રન. સંસ્કૃતમાં રૂપો ઓળખવા માટે છેલ્લો શબ્દ જોવાનો. આપણે બે શબ્દો ગોતવાના. જો યુહુ આવે અથવા રન આવે તો એ આપણો જવાબ હશે. યુહુ રન છે નહીં એટલે જવાબ નથી. યુહુ રન છે નથી એટલે આપણો જવાબ નથી. અહીંયા જુઓ વદે યુહુ આ આન્સર છે. આઈ રિપીટ, બરાબર ધ્યાનથી જુઓ. આપણને શું પૂછ્યું? અન્ય પુરુષ બહુવચન. બરાબર છે? અન્ય પુરુષ મેં તમને પહેલા સેપરેટ કરી દીધો છે. બહુવચનમાં જોઈ લેવાનું બે માંથી કોઈ પણ, કાં તો યુ અથવા રન. કેમ? અહીંયા કીધું છે પરસ્મૈ પદ અથવા આત્મનેપદ. જો પરસ્મૈ પદ કીધું હોય તો પદે યુ જ આવે, અને જો આત્મનેપદ કીધું હોય તો જવાબ આવતો નથી. પણ આપણને એક્ઝામમાં તમને એવું કોઈ વસ્તુ કરવામાં નહીં આવે કે પરસ્મૈ પદ છે કે આત્મનેપદ છે, એવું નહીં. ખાલી એમ પૂછે અન્ય પુરુષ એકવચન, અન્ય પુરુષ બહુવચન તમારે શોધા કરવાનું. ઓકે બાળકો, ચાલો બીજો સવાલ, ક્વેશ્ચન નંબર 2. હવે હું આખી સૂચના નહીં લખું, ખાલી કામની વસ્તુ છે એટલે અન્ય પુરુષ એકવચન. અન્ય પુરુષ એકવચન. ઓકે ફ્રેન્ડ્સ, રેડી? બોર્ડની પરીક્ષા પૂછાણું માર્ચ 2015. માર્ચ 2015 એટલે કે માર્ચ 2015 માં બોર્ડની પરીક્ષા પૂછાણું હતું. અન્ય પુરુષ એકવચન ઉપર છે તે આપણે બે ક્વેશ્ચન આન્સર આપણે નીચે ક્વેશ્ચન ઓપ્શન આપી દો. એ સ મા ચ રે ત. બી સ મા ચ રે તા મ. સી સ મા ચ રે યુ. ઓકે ફ્રેન્ડ્સ, રેડી? આપણો ક્વેશ્ચન જોઈ લો. અન્ય પુરુષ એકવચન. રેડી? ઓકે, અન્ય પુરુષ એકવચન. તો શોધવાનો છે ખોડો હોય કે પૂરો. યુ નહીં, તા નો. અહીંયા જુઓ છે અન્ય પુરુષ એકવચન સમાચારે. રેડી? આ રીતે આમાં જોઈ લેવાનું. એકવચન પૂછ્યું એટલે ત શોધવાનું, દ્વિવચન હોય તો તા, અને બહુવચન હોય તો યુ અને રન. ઓકે બાળ મિત્રો, તો સમજ ન પડે તો મને તમે પૂછી શકો છો, નો પ્રોબ્લેમ. અને આ બધું જ તમારા નોટમાં લખવાનું છે કમ્પ્લીટ, જે રીતે બોર્ડમાં તમને દેખાય છે એ રીતે. કોઈ પણ વસ્તુ ચેન્જ કરવાની નથી. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 3. ફરીથી અન્ય પુરુષ એકવચન. કેટલું રિપીટ પૂછવાનું હતું બાળકો? જુલાઈ 2015 એટલે માર્ચ 15 અને જુલાઈ 15 ના એક સરખું પૂછવાનું હતું, પણ વર્ડ બદલાઈ ગયો તો જોઈ લો બરાબર. લ ભે યુ લવેતા અને છેલ્લું લ ભે ત. ઓકે, હાલો જોઈએ. અન્ય પુરુષ એકવચન એટલે આપણે તો ત જ ગોતવાનું છે. નથી? છે? નથી? આમાં છે યસ, આ એનો આન્સર છે. ઓકે, ચાલો ક્વેશ્ચન નંબર 4. ઓકે ફ્રેન્ડ્સ, એક્ઝામ્પલ નંબર 4. અન્ય પુરુષ બહુવચન. અન્ય પુરુષ બહુવચન. એક્ઝામમાં પૂછવાનું હતું માર્ચ 2016. March 2016. Option are there. A. Pathe. B. Patheyuhu. And C. Patheta. હાલો, હવે તો તમે હોશિયાર થઈ જ ગયા છો. શું પૂછ્યું? અન્ય પુરુષ બહુવચન. અન્ય પુરુષ બહુવચન યુહુ રન ગોતવા માંડો. અહીંયા જુઓ પઠેયુહુ, આ એનો જવાબ છે. આમાં જુઓ પઠે તો આવ્યો
एकवचन पठेताम ताम आयु द्विवचन युहु आयु रन आवे बहुवचन सेम आज रीते આપણે લેવાનું છે ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન સેમ ટુ સેમ ફિફ્થ નંબર અન્ય પુરુષ बहुवचन બાળકો આ સવાલ બોર્ડની પરીક્ષામાં બે વખત પૂછાનો હતો એક માર્ચ 2017 also March 2018 આ સવાલ બોર્ડની પરીક્ષામાં બે વખત પૂછાનો હતો ટુ ટાઈમ ઓકે ચલો ઓપ્શન આર ધેર લવેરન लबेता are you ready for answer okay now चलो તમને તો જવાબ જડી ગયો લખી નાખો ઓકે હું કહી દઉં અન્ય પુરુષ બહુવચન યુ અથવા રન અહીંયા જુઓ લબેરન રેડી જો બાળકો આમાં ઘણા પ્રશ્નો સેમ છે જો આનો આન્સર સેમ છે ખાલી રૂપ બદલી ગયા અહીંયા જુઓ યુ બહુવચન સેમ અહીંયા પણ જુઓ સેમ યુ પાછળના પ્રત્યયો સરખા હોય ખાલી રૂપો બદલે છે એક્ઝામમાં એટલે તમે પ્રત્યય યાદ રાખી લો એટલે તમારું કામ થઈ જાય ચલો લાસ્ટ એક લઈ લઈએ આપણે સોરી 6 નંબર લઈ લઈએ અન્ય પુરુષ એકવચન અન્ય પુરુષ એકવચન બાળકો બોર્ડ પરીક્ષા પૂછવાનું જુલાઈ 2017 એટલે કે જુલાઈ 2017 બાળકો ઓપ્શન જોઈએ એક પઠેયુઃ પઠેતા છેલ્લું પઠે એકવચન બરાબર છે અન્ય પુરુષ એકવચન તમને જવાબ જડી ગયો છે મારો વારો જુઓ એકવચન હોય તો ઈ એટલે આપણે ક બોલવાનું છે અહીંયા જુઓ રેડી છેલ્લું હજી એક વખત 7 નંબર લાસ્ટ એક્ઝામ્પલ અન્ય પુરુષ એકવચન બોર્ડ પરીક્ષા પૂછવાનું હતું જુલાઈ 2018 રેડી ઓકે આ ચ રે તા મ એ બી આ ચ રે ત સી આ ચ રે યુ ઉ ઓકે ફ્રેન્ડ્સ અન્ય પુરુષ એકવચન જવાબ તો ખબર જ છે આપણને બધાને પડી ગયું આચરેત ઓકે હવે જો બાળકો આ છે અત્યારે તો આપણે ગયા વર્ષથી એટલે કે માર્ચ 2020 થી ત્રણ જ ઓપ્શન આવે છે પણ પહેલા ચાર ઓપ્શન આવતા હતા તો તમને એમ થાય સર તમે તો ત્રણ જ ઓપ્શન લખ્યા પહેલા ચાર ઓપ્શન આવતા હતા એટલે મેં માર્ચ 2015 નો જવાબ સાચો લખેલો છે બાકીના જે ઓપ્શન છે એ મેં મારી રીતે મૂક્યા છે આપણી પેટર્ન પ્રમાણે બરાબર છે તો અહીંયા આપણું વિદ્યાર્થ ટોપિક પૂરો થાય છે એની સાથે સાથે આપણા કાળના ચારે ચાર ટોપિક અહીંયા પૂર્ણ થાય છે બરાબર છે